તો આપણે આપણી જે લાઈફ છે એને કેમ સેટલ નથી કરી શક્યા? મતલબ કે એક સારું એવું મકાન હોય, એક નાની એવી કાર હોય, અઠવાડિયામાં એકવાર ફેમિલી સાથે ક્યાંક ફરવા જતા હોય, છોકરા એમ કે મારે આ વસ્તુ જોવે તો એ વસ્તુ આપણે હાજર હોય, એવું આપણે કેમ કરી નથી શકીએ? ત્યારે આપણે વિચાર્યું તો એનું રીઝન એક જ છે કે આજે જે પણ આપણે મહેનત કરીએ છીએ, મહેનતનો દાયકો કેટલો હોય તો કે જ્યારે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય 20 વર્ષની એજ થાય પછીથી કાંઈક ને કંઈક કામ કરે, 60 વર્ષની એજ થાય ત્યાં સુધી કામ કરે, 40 વર્ષનો દાયકો, 40 વર્ષનો દાયકો વર્ષોથી આપણી પેઢીઓ કાઢી ગઈ પણ છતાંય આપણે છે ને એક સારી લાઈફ બનાવી શક્યા નથી. એક સમય એવો હતો ઘર પરિવારની અંદર 15 સભ્યો હોય, સુખ શાંતિથી ખાતા હોય, એક વ્યક્તિ કમાતો હોય, શાંતિથી ઘર હાલે. અને આજે બધાય કમાય છે, વ્યક્તિ એવો ઘરમાં નથી જે ન કમાતો હોય, છતાં પણ આપણા ઘર પરિવારનું પૂરું નથી પડતું. એનું કારણ શું? તો સૌથી મોટું કારણ છે ને એ આપણી બીમારીઓ. બીમારીઓને કારણે આપણે અડધું જીવન છે ને એ દવાખાનાના ધક્કા ધોડીમાં, પૈસામાં, બીમારીમાં ને એમાં વહી જાય. આજથી પહેલાની વાત કરીએ તો નોર્મલ ડિલિવરી થતી, તંદુરસ્ત બાળકોનો જન્મ થતો, જે પણ ખોરાકો ખાતા બધા શુદ્ધ ખોરાકો હતા, લોકો એ રીતે કામકાજ કરતા, 80-90 વર્ષ સુધી જીવતા ને તો નખમાં કોઈ બીમારી આવતી નહીં. કદાચ કોઈ બીમારી આવે તો ઘરગથ્થુ યા તો દેશી ઉપચાર કરી લે. અને આજે ભગવાને રંગ રૂપ શરીર આપણને એ જ આપ્યું છે. જીવન તો આપણે પણ એટલું જીવી લઈશું, 60-70 તો પહોંચી જઈએ, પણ અડધી જિંદગી છે ને હોસ્પિટલમાં બીમારી ગઈ છે. આજે જન્મ થાય ને એટલે ડોક્ટર સિઝેરિયન વગર જન્મ નથી થતો. જન્મ થયા પછી એમ કે પેટીમાં રાખવું પડશે, માનું દૂધ નહીં હાલે, મેડિકલનું દૂધ પાવડર પાવવું પડશે. તો આજની આ બધી પરિસ્થિતિઓ ગંભીર છે, એનું કારણ શું? આપણે ધારીએ તો આપણે આપણા રહેન સહન, ખાનપાન બધું સુધારી શકીએ, પણ આપણને ખબર નથી કે આ બીમારી શું છે. એક સમય એવો હતો કે આપણે સમયસર છે ને અલગ અલગ પ્રકારના તેલ ખાતા, અલગ અલગ પ્રકારના સમયસર ખોરાકો ખાતા, શિયાળાના અલગ ખોરાક હોય, ઉનાળાના અલગ ખોરાક હોય. આજે આપણે જે સમયની અંદર જીવી રહ્યા છીએ એ સમયની અંદર આપણે જે ખોરાકો ખાઈએ છીએ બધા ચટપટા છે, સ્વાદિષ્ટ, પાણીપુરી છે કે જે પણ આપણે બહારની વસ્તુ, બરોબર, એને ખાધા વગર હાલવાનું પણ નથી. તો આ સમયની અંદર સ્વચ્છ અને તંદુરસ્ત ને લાંબુ જીવન જીવવું હોય તો કરવાનું શું, અને સાથે પૈસા બચાવવા હોય તો કરવાનું શું? તો કે આપણે ક્યાંક ને ક્યાંક છે ને આયુર્વેદને અપનાવવું પડે. શું કામ? તો કે એક આયુર્વેદ છે ને એ આપણું ભારતનું છે, મૂળ છે, અને 100% આયુર્વેદ અપનાવવાથી આપણો પરિવાર છે ને હરેક પ્રકારની બીમારીઓથી બચી